સલાડ ખાવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે। કેટલાક લોકોને વેજીટેબલ સલાડ ગમે છે, જ્યારે ઘણા લોકોને ફ્રૂટ સલાડ ખાવાનું પસંદ હોય છે। પરંતુ ઘણા લોકો ફ્રૂટ અને વેજીટેબલનું સલાડ એકસાથે ખાવાનું પસંદ કરે છે। જો તમે તાજા ફ્રૂટ અને વેજીટેબલનું સલાડ એકસાથે ખાવ છો તો તમને તેમાંથી માત્ર વધુ વિટામિન્સ, મિનરલ્સ અને ફાઇબર જ નહીં પરંતુ કેલરી પણ ઓછી હોય છે। પરંતુ શું તમને ખબર છે, ફ્રૂટ કે વેજીટેબલ બંનેમાંથી કયું સલાડ સૌથી વધુ ફાયદાકારક છે? તો આપને જણાવી દઈએ, આ બંને આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, પરંતુ તેને ખાતા પહેલા કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પણ જરૂરી છે। જેમ કે ફ્રૂટ અને વેજીટેબલનું સલાડ એકસાથે ખાતા પહેલા સાવધાન રહેવું જરૂરી છે। કેટલીક વાર તેઓ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે, જેમ કે એલર્જી। ફ્રૂટ અને વેજીટેબલને સલાડના રૂપમાં એકસાથે ખાવાથી ઘણીવાર એલર્જીની સમસ્યા થઈ શકે છે, જેથી તેને સંતુલિત માત્રામાં જ ખાવું જોઈએ।